નમસ્કાર, TV13ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. ડ્રીમ 11 જેવી ગેમિંગ એપ્સ પર પ્રતિબંધ મૂકવાની આવી શકે છે તૈયારી. ઓનલાઈન સટ્ટાબાજીની રમતો પર પ્રતિબંધ મૂકવાની તૈયારી છે. સંસદમાં બિલ પણ રજૂ કરવામાં આવ્યું છે. તો મિત્રો, ક્યારેય પ્રતિબંધો લાદતા નથી. રશિયા ભારતના બ્રોક રોડ એ ટ્રમ્પને 440 વોટનો ઝટકો આપ્યો. રશિયાનું ક્રૂડ ઓઇલ માટે ભારત પર અમેરિકાનું દબાણ અન્યાયી છે. મધ્યપ્રદેશમાં કેન્દ્રીય મંત્રીના બંગલા પાસે બળેલા મતદાર કાર્ડ મળી આવ્યા. ડીએમએ તપાસના આદેશ આપ્યા છે. વહીવટીતંત્રએ કાર્ડ જપ્ત કરી તપાસ શરૂ કરી. જેસલમેરથી દેશની સુરક્ષા સાથે છેડા થઈ રહ્યા હોવાના અહેવાલ. પાકિસ્તાનને ગુપ્ત માહિતી મોકલવામાં આવી. લશ્કરી ગુપ્તચર એજન્સીએ જાસૂસને પકડી પાડ્યો. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 2025ની યોજાશે, જેમાં એનડીએ ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને ઉમેદવારી નોંધાવી. પીએમ મોદી પ્રથમ પ્રસ્તાવક બન્યા. રાજ્યના 143 તાલુકાઓમાં વરસાદ. સૌથી વધારે જૂનાગઢના મેંદરડામાં 13 ઇંચ વરસાદ, કેશોદમાં 11 ઇંચ, વંથલી અને પોરબંદરમાં 10 ઇંચ વરસાદ, ગણદેવી અને માણાવદરમાં 8 ઇંચ વરસાદ. સૌરાષ્ટ્રમાં ભારે મેઘ ખાંગા, ત્યારે પોરબંદર જૂનાગઢ પંથકમાં પણ ધોધમાર વરસાદ. જળબંબાકારની સ્થિતિ. મેંદરડામાં 13 ઇંચ, કેશોદમાં 11, વંથલીમાં 10, પોરબંદરમાં 8.46, માણાવદરમાં 7.68 અને ગણદેવીમાં 7.09 ઇંચ વરસાદ. દક્ષિણ ગુજરાતમાં પણ મેઘમહેર. નવસારી, વલસાડ અને ડાંગ પંથકમાં પણ સાંભેલા ધાર. ગણદેવીમાં 7.09 ઇંચ, કુતિયાણામાં 6.89 ઇંચ વરસાદ, તો કપરાડામાં 6.06 ઇંચ, રાણાવામાં 5.75 ઇંચ જેટલો વરસાદ. રાજ્ય પર 5 સિસ્ટમ સક્રિય થતાં આગામી 24 કલાકમાં જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો રાજ્યના સમગ્ર દરિયાકાંઠે નંબર 3નું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અમદાવાદના ખોખરાની 7 ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યામાં સામેલ 2 સગીર સહિત 3ની અટકાયત. સમગ્ર મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ. પોલીસની સઘન પૂછપરછ હાથ ધરાઈ.